સુરત શહેરની ટ્રાફિક પોલીસે 24,847 કેસો કર્યા। ટ્રાફિક પોલીસે 10 દિવસમાં 24,847 કેસો કર્યા। હાલમાં સમગ્ર સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ટ્રાફિક પોલીસની ઝુંબેશ ચાલી રહી છે, જે કેસો થકી રૂપિયા 12.42 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે। સુરત ટ્રાફિક પોલીસની કાર્યવાહીમાં નોંધાયેલા કેસમાં ઓવર સ્પીડના સૌથી વધુ 8,562 કેસો નોંધાયા છે। સિગ્નલ ભંગના 6,655 કેસ નોંધાયા છે। રોંગ સાઇડ ડ્રાઇવિંગના 1,707 કેસ નોંધાયા છે। હેલ્મેટ ન પહેરવા બાબતે 145 કેસ અને અન્ય નિયમ ભંગના 7,778 કેસો નોંધાયા છે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 28 નવેમ્બરથી 7 ડિસેમ્બર દરમિયાન એક સઘન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સતત હોર્ન વગાડવા, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, હેલ્મેટ ન પહેરવું વગેરેના અલગ અલગ દંડો કરવામાં આવ્યા। ઓવર સ્પીડ અને સિગ્નલ ભંગ જેવા નિયમો તોડનારા લોકોને પોલીસે પકડ્યા પણ હતા અને તેમને સમજાવ્યા પણ હતા। તો ક્યાંક મેમો પર આપવામાં આવ્યા, ક્યાંક ઈ મેમો આપવામાં આવ્યા, ક્યાંક દંડ આપવામાં આવ્યા અને ક્યાંક વાહન ચાલકોને સમજાવીને જવા પર દીધા હતા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।